અળસિયા હોય, હા, એમાં જ આપણે નાખીએ પહેલા, એટલે ખાતર સારી ક્વોલિટીનું બને અળસિયાના લીધે. આમાં જે ખાતર છેલ્લે તૈયાર થાય સર, એમાં અળસિયા હોય કે પછી નીકળી જશે? ના, અળસિયા હોય જ, પણ આ અળસિયા આમાં જ્યારે ચાળવાની પ્રોસેસ હોય ત્યારે એ નીકળે, તો એ અળસિયાને આપણે બહાર કાઢીને આપણા પાછા પીટ્સમાં નાખી દઈએ છીએ. માની લો કે આવા પથ્થર ને આવું બધું વધ્યું, જે આપણું પુરાણની અમુક જગ્યા ખાલી હોય, ખાડા હોય, એ આપણે પુરાણમાં એનો ઉપયોગ કરી દઈએ છીએ. અને સર આ ક્વોલિટી ચેક એક જ વાર છે કરી? ના, ક્વોલિટી ચેક અમે જ્યારે આનો જે સાયકલ બને એને એકવાર રિપોર્ટ કરાવીએ. બધા પીટ એક સરખા જ બનવાના છે, તો એમાંથી કોઈ પણ એક પીટનો અમે રિપોર્ટ કરાવીએ, એમાંથી ખાતર લઈને. અમદાવાદ લેબોરેટરી છે, એ લેબોરેટરીમાં જાય, એના જે નોર્મ્સ હોય એ પ્રમાણે ટેસ્ટ થાય, એનો રિઝલ્ટ આવે, એના પછી જ આપણે આના વેચીએ છીએ. તમે નામ સાંભળ્યું હોય તો યુરિયા ખાતર આવે છે, જેનાથી જમીન પ્રદૂષિત થાય છે, કેમિકલ યુક્ત હોય છે. જ્યારે આનો ઉપયોગ વધશે તો સરકારનો એ સૌથી મોટો ફાયદો છે. અને સરકાર જ્યારે કોઈ કામ કરતી હોય છે તો એનો હેતુ લોકોના સુખાકારી માટે હોય છે. ફાયદો સરકાર પોતાનો ઓછો જોતી હોય છે. મોટી માત્રામાં ખેડૂતો આટલી આપણે ત્યાંથી લઈ જાય છે, તો આપણે એ માટે આ પ્લાન્ટ બનાવવાનો મુખ્ય હેતુ એ જ હતો કે માંગને આપણે પહોંચી વળીએ. આગળ કેટલી પણ ગાયો રોડ ઉપર બધી બીમાર થઈ ગયો, એક્સિડન્ટ થઈ ગયો હોય, એ બધી જ ગાયો અહીંયા આવે. આગળ એ લોકોનું નાનું હોસ્પિટલ જેવું છે કે ત્યાં જેટલી પણ ઇન્ફેક્ટેડ ગાયો હોય અથવા કોઈને પગ કપાઈ ગયો હોય, વાગ્યું હોય, ત્યાં દૂધ આપતા થઈ જાય પછી આપણે આને અહીંયાથી બનાસકાંઠા મોકલીએ છીએ. ત્યાંથી જ ડંક નીકળે, કાઉ ડંક, એનો આપણે ત્યાં ઉપયોગ કરીએ છીએ. એટલે આપણું એક જ જગ્યાએ આખું એક સિસ્ટમ ગોઠવાઈ રહે. જે આમાં પ્લાસ્ટિકની બોટલ યુઝ કરો છો, બરોબર, દૂધની થેલી, એ બધું યુઝ કરો છો, તો એના માટે આપણે એક એજન્સી રાખેલી છે, ઇકોવિઝન. અચ્છા, ઇકોવિઝનનું કામ શું છે કે તમે અહીંયાથી પ્લાસ્ટિક ઘરેથી તો ફેંકી દેવાના છો, બરોબર, જે પણ ફેંક્યું પ્લાસ્ટિક ત્યાં સખી મંડળના બહેનો પાછળથી કલેક્ટ કરે છે. એમને જે પૈસા આપવાના થતા હોય જે પ્રમાણે એ આપીએ છીએ. ઇકોવિઝન એની ખરીદી કરીને સુરત લઈ જાય. તમે ઘરમાં બધે જોયું છે પ્લાસ્ટિકમાંથી બનાવેલી અલગ અલગ રમકડા હોય, બીજા બધા, એ ઇકોવિઝન અહીંયાથી પ્લાસ્ટિકમાંથી બનાવે છે. તમે જે પ્લાસ્ટિક ફેંકી દો છો એનામાંથી એને દાણા બનીને એનો ઉપયોગ કરતા હોય છે. આ 3R રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. રિડ્યુસ કઈ રીતે કરશું? રિડ્યુસ આપણે નાની નાની આપણી આદતોમાં સુધારો કરવાથી રિડ્યુસ કરી શકશું. રીયુઝ શું કરશો? રીયુઝ એટલે સર આપણે કોઈ કપડા જૂના થઈ ગયા ને તો ઘરે આપણે પોતું બનાવી. સરસ, વાહ, સરસ. પછી રિસાયકલ. રિસાયકલ ત્યારે થઈ શકશે કે જ્યારે આપણે પ્રોપર વેમાં એનું અલગીકરણ કરશું, વર્ગીકરણ કરશું, કે ભીનો સૂકો અલગ કરશું તો ભીનામાંથી વર્મી બનશે, સીબીજી બનશે, બરાબર. આ રીતની પ્રોસેસિંગ પ્લાન્ટ થઈ શકશે.